રીતિકાના પપ્પા સાચે કેવો સરસ રીતે પ્રસંગ પતી ગયો. અને આમ તો કહેવત છે ને કે સારા કામમાં 100 વિઘન, પણ જો આપણા પર ભગવાનની મહેરબાની છે, કોઈ વિઘન ન આવ્યું ને એ બધું સમૂહ સૂત્રું થઈ ગયું. હા, અને જો જમાઈ છે ને ખૂબ સંસ્કારી મળ્યા છે આપણને. એ શરૂઆત તો આપણા જમાઈ આપણા ઘરમાં કામ કરતા નાના મોટા, અને દુકાને કંઈક કામ હોય તો આવતા જતા. એમાં આપણી દીકરી હારે છે ને એને મેં ખાઈ ગયો. પણ સારું થયું ને, એને પરખવા ન પડ્યા, હા, પરખાઈ ગયા અને આપણા ઘરના જમાઈ થઈ ગયા. અને જો લગ્ન બગન બધું સરસ મજાનું ભગવાનની દયાથી માતાજીની કૃપાથી થઈ ગયું. પણ એક વાતનો અફસોસ રહી ગયો. શું? હા, આપણો દીકરો છે ને એની હગી બહેનને લગ્નમાં ન આવ્યો. કેટલી વખત એને આમંત્રણ આપ્યું કે બેટા તું આવજે આવજે, પણ કોણ જાણે એને બાપ પ્રત્યે અને મા પ્રત્યે હું અદાવત છે ને એ કંઈ ખબર પડતી નથી. અરે બાપુજી, તમે શું કામને ઉદાસ થાવ છો? તમને ખબર જ છે ને એનો સ્વભાવ એટલા જિદ્દી છે ને કે જે માનવું હોય ને તે જ માને, અને જે નહીં માનવું હોય ને એ કોઈનું નહીં માને. મેં પોતે કેટલા સમજાવ્યા કે આપણા ઘરે પ્રસંગ છે, આપણે તો જવું જ પડે, અને છેલ્લે એમણે ન માન્યું ને એટલે મેં કહ્યું કે તમે આવો કે નહીં આવો, હું તો જઈશ જ. અને હું આવી ગઈ ને તો શું કામ ચિંતા કરો છો? આ જુવાન જો દીકરીના લગ્ન કરવાના હોય, એક બાપને કેટલી તૈયારી કરવાની હોય હે. અને હગો ભાઈ જો એ તૈયારીમાં ન આવે તો બાપને કેટલું દુઃખ લાગે, અને ગામનું કેટલું સાંભળવું પડે અમારે. બસ ખોટો અફસોસ ન કરો. ભગવાન જે કરે ને એ સારા માટે કરે. તમને તો ખબર છે કે કેવો જિદ્દી છે, કેવો મગજનો તોરીલો છે. રખેને જો આવ્યો પણ હોત અને જો કંઈ ઝઘડો કર્યો હોત કે ઊંચનીચ કર્યો હોત તો આપણું નામ બગડી જાત. એટલે જે થાય ને એ સારા માટે થાય. વહુ આવી ગઈ ને પછી શું વાંધો છે? સારું હાલો, એની અવેજીમાં એમ કહે ને આપણે એક બીજો દીકરો મળી ગયો બસ જમાઈ રૂપે. બસ તો એમ ખુશ થાવ ને. જે ગુમાવ્યું છે એને આપણે અફસોસ કરવાની જરૂર નથી, પણ જે છે એની કિંમત કરીએ ને આપણે. હા, પણ આવા ખરે ટાઈમે છે ને આપણું લોહી છે ને આપણાથી વિરોધમાં હાલે ને એટલે દિલના ખૂણે દુઃખ તો લાગે છે. જીવ તો મારોય બળ્યો હતો કે મારો દીકરો ન આવ્યો, પણ આપણે પ્રસંગ ઉકેલવાનો હતો એટલે હું ચૂપ રહી. કંઈ નહીં, તમે ચિંતા નહીં કરો પપ્પા. આજે નહીં તો કાલે એ આવી જ જશે તમારી પાસે. ક્યાં સુધી કોઈ જીદ કરવાનું? ક્યારેક તો ઢીલા પડે ને. જોયું, શેઠમાંથી પપ્પા કહે છે તો કેટલું મીઠું લાગે છે. પણ એનામાં લાયકાત હતી શેઠમાંથી પપ્પા કહેવાની. હા, અને એના સંસ્કાર, હા, એનો વ્યવહાર મને ખૂબ ગમતો. ખાંડનો પથ્થર હીરો થઈને આવ્યો છે. મને તો બિલીવ નથી થતું કે આપણા મેરેજ થઈ ગયા છે. તમને કંઈ આમ ઓકવર્ડ ને એવું બધું તો ફીલ નથી થતું ને? થાય છે ને, બહુ ઓકવર્ડ ફીલ થાય છે. શું 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 થયું મને કહો. આ જ્યારે જ્યારે તમે તમને મને કહો આવી બધી પેલી મેડમવાળી રિસ્પેક્ટ સાથે વાત કરો છો ને ત્યારે ત્યારે મને બહુ ઓકવર્ડ ફીલ થાય છે. શું કરું, પણ વર્ષોની આદત પડી ગઈ છે ને તો એ જ નીકળી જાય છે મોઢામાંથી. પપ્પા માટે તો તરત તમારા મોઢામાંથી શેઠથી પપ્પા થઈ ગયું, તો મારા માટે પણ રાખો હવે. શું રાખું? તું કહીને બોલો. તમે ક્યાં જો પાછો તમે નીકળી ગયો. તું 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 મને એટલી ગમે છે ને, શું કહું. મને તો ખબર જ છે કે તમને હું પહેલેથી જ ગમતી હતી, પણ પહેલાં મને એવું હતું કે જો હું તમારા માટે આગળ વિચારીશ તો પપ્પાને ગમશે નહીં, કારણ કે તમે એમને નોકર એટલે તમે એમના માટે કામ કરતા હતા ને. કંઈ નહીં બોલી દે, મારી આજ તો રિયાલિટી હતી. હા, પણ જુઓ ને, પેલું કહેવાય ને માણસના સંસ્કાર સારા હોય ને તો એના કામ પરથી કંઈ ફેર નથી પડતો. એટલે જ તો
પપ્પાએ સામેથી કહી દીધું કે હું તમારી સાથે લગ્ન કરી લઉં, કારણ કે તમારા સંસ્કાર સારા હતા. અને આ ઘર મસ્ત છે ને? હા, બહુ સારું છે. મને પણ બહુ ગમ્યું. મેં લગ્ન પહેલાં પપ્પાને કેટલી વાર પૂછ્યું કે આ તમે અમારા માટે જે ઘર બનાવડાવો છો મને એકવાર તો બતાવી દો. અરે એડ્રેસ પણ નથી કીધું મને, સરપ્રાઈઝ જ રાખી. મસ્ત બનાવડાવ્યું છે પપ્પાએ આપણા માટે આ ઘર. હા, બાકી મારી તો ક્યાં ત્રેવડ હતી અત્યાર સુધી કે હું મારા પોતાના મકાનમાં રહી શકું. મારું તો કોઈ છે નહીં આજે આગળ પાછળ. ટેન્શન નહીં લો. અને એમ પણ પપ્પા મને લગ્ન પહેલાં વાત કરતા હતા કે હવે છે ને આ પપ્પાથી વધારે કામ થતું નથી. અને ગોવિંદભાઈનું તો તમને ખબર જ છે, એ તો પપ્પા એ તો કંઈ પણ જિમ્મેદારી નિભાવી શકે એમ નથી. એટલે તમે છે ને તમે પપ્પાને લાયક લાગો છો, એકદમ પરફેક્ટ લાગો છો આ બિઝનેસ સંભાળવા માટે. હા, મને ખબર છે બહુ શોખ થતા નથી, બહુ શોખ નહીં થાઓ, પણ પપ્પાએ પહેલાં પણ મને વાત કરી છે. એટલે તમારામાં ત્રેવડ છે, તમે કામને બહુ સારી રીતે જાણો છો કે શું કરવાનું હોય ને શું નહીં. ખાલી થોડી ઘણી ટ્રેનિંગની જરૂર છે. તો એ તો હવે રોજ તમે પપ્પાની સાથે સાથે ઓફિસ જશો એટલે તમને ખબર પડી જ જશે. એટલે કદાચ જો પપ્પા વાત કરે ને આ બિઝનેસ તમને સંભાળવા માટેની તો ના નહીં પાડતા. અરે બહુ મોટો બિઝનેસ છે યાર, આટલું બધું મારાથી નહીં સંભાળી શકાય. મેં નાના મોટી કંઈ સજેશન આપી હોય ને બસ એ આમ એ પાછા સવડા પડી ગયા હોય તો એમાં એનો મતલબ એવો નથી કે હું આખો બિઝનેસ સંભાળી લઉં. એવું નહીં હોય. અરે પોતાને ઓછા કેમ ગણો છો તમે? અને એમ પણ મેં તમને કીધું ને પપ્પા એમ કંઈ આંખ બંધ કરીને તમને બિઝનેસ નથી આપવાના. તમારામાં કંઈ જોયું હોય, કંઈ ટેલેન્ટ જોયા હોય તો જ આવી વાત કરે છે ને. એટલે જ્યારે પપ્પા વાત કરે ત્યારે એમને સપોર્ટ કરજો, કારણ કે એમને છે ને એક દીકરાના સપોર્ટની જરૂર છે અને એમને મળ્યો નથી આજ સુધી. એટલે તમારામાં પોતાના દીકરાને જોવા માંગે છે. એ તો હું છું જ. મેન્ટલી મોરલી સપોર્ટ માટે તો હંમેશા હાજર હોઈશ જ, પણ આ બિઝનેસની વાત મને થોડી પચતી નથી. અરે તમને એવું લાગતું હોય તો એમ પણ બા બાપુજીની આગળ પાછળ ક્યાં કોઈ છે? આપણે જ છીએ ને ખાલી. એટલે તો એવું હોય તો આપણે દર મહિને બા બાપુજીને કંઈ પણ ખર્ચા માટે એક ફિક્સ કોઈ રકમ આપી દઈશું, પૈસા આપી દઈશું અને એમને જોતા રહીશું, એમનું ખ્યાલ રાખીશું. પણ બિઝનેસ જો તમને મળી જાય ને તો એ તમારા માટે અને આપણા બંને માટે અને આપણી આવનારી જિંદગી માટે સારું છે. હવે મૂકો આ બધું, આ અત્યારથી આટલું બધું ટેન્શન નહીં લો. આ તો વાત જ્યારે આવે ત્યારની વાત છે. હા, તારી વાત સાચી છે. જ્યારે બોલશે ત્યારે વિચારશું કંઈક. હા, એક કામ કરું, હું છે ને તમારા માટે મસ્ત ચા બનાવી દઉં. હા પ્લીઝ. આખો દિવસ મોબાઈલ થઈ ગયા લગન? થઈ જ જાય ને તો તમને શું હતું? તમારા વગર લગ્ન અટકી પડવાના હતા? હા, મને લાગ્યું હતું કદાચ હું નહીં જાઉં તો મારી બહેનના લગ્ન અટકી જશે. સારું થયું પપ્પાએ લગ્ન ન અટકાવ્યા, લગ્ન કરાવી નાખ્યા. પણ તમને આ બધું કરવાથી શું મળે છે? શું મળે છે? નોકર સાથે કે લગ્ન કરાતા હોય. એ 2000માં આવ્યો હતો મારા બાપાને ત્યાં નોકરી કરવા માટે. અત્યારે 10,000 એનો પગાર છે અને પપ્પાએ સીધો એને ઉઠાવીને જમાઈ બનાવી નાખ્યો ઘરનો. અરે નોકરને કોણ ઘરનો જમાઈ બનાવે? થોડી કે અક્કલ છે બાપુજીમાં? પણ તમે શું કામને ગુસ્સે થાવ છો? આ બાપુજીને જે ઠીક લાગ્યું એ એમણે કર્યું અને રીતિકાને કંઈ પ્રોબ્લેમ નથી તો તમને શું હોય? મને પ્રોબ્લેમ હોય. કાલ ઉઠીને 10 લોકો મને પૂછશે કે તારી બેનના લગ્ન એક નોકર સાથે થયા છે. અચ્છા, તો તમને એ ચિંતા છે કે કાલ ઉઠીને લોકો તમને પૂછશે, પણ જ્યારે લગ્નમાં તમે નહીં આવ્યા અને આજે ગામના 100 લોકોએ મને પૂછ્યું એની તમને કોઈ ચિંતા નહીં થઈ? ગામના 100 લોકોએ તને પૂછ્યું, એ બધી માથાકૂટ મૂક. અને બાપુજી ખરેખર એમની બુદ્ધિ બેર મારી ગઈ છે, થોડું કંઈ નથી વિચારતા. બાપુજીને જે થયું હોય ને એ થાય, પણ તમારે તો વિચારવું જોઈએ. આજે ઘરમાં પ્રસંગ હોય ને
તો ગમે તેટલા રીસામણા હોય ને તો પણ માણસ સામે દોડીને કામ કરવા તો જાય. અને આ તો તમારી બહેનનો પ્રસંગ હતો તો એ તમે નહીં આવ્યા. બસ જીદ પકડીને બેસી જાઓ ને એટલે પછી કોઈનું માનવાનું નહીં. મારી વાત બાપુજી માની હોત અને મેં જ્યાં કીધું ત્યાં રીતિકાના લગ્ન કરાયા હોત ને તો હું એ હોશે હોશે આવી જાત. પણ હવે બાપુજી માન્યા નહીં તો પછી જે એ લોકોને ઠીક લાગ્યું એ કર્યું. એમાં આપણે બગાડવાની કોઈ જરૂર હતી? આ તમારે આવી જવાય ને. તમને ખબર છે બધા તો પૂછતા જ હતા, બાપુજી પણ આજે એટલા નિરાશ હતા ને. શું નિરાશ હતા? અરે નિરાશ તો મને કરી નાખ્યો છે એમણે. હા, નોકર. એવી તો નોકરે શું સેવા કરી નાખી કે એને પોતાની દીકરી આપી દીધી? એ જ તમારે વિચારવા જેવું છે કે નોકરે એવી રીતે શું સેવા કરી લીધી અને હું નથી કરતો એટલે બાપુજી મારું નથી માનતા પણ એ પારકા વ્યક્તિનું માને છે. અરે મને 100% ખાતરી છે કે આ નોકરે છે ને પપ્પાને કઈ ને કઈ રીતે ભોળવી જ નાખ્યો છે અને હંમેશા મારી બેનના ફિરાકમાં હશે એટલે બાપુજી સાથે સારો રહ્યો હશે. આ કમળો હોય ને એને પીરું જ દેખાય. હા, તમારું એવું જ છે કે તમને બધા માણસ છે ને એ વાત દેખાય. એક તો પોતાના કામ ધંધા કરવાના કોઈ લક્ષણ નથી અને બાપુજી એ બાબતમાં તમને રોકે ટોકે એ તમને પસંદ નહીં હતું એટલા માટે જ મને અલગ રહેવા લઈ આવ્યા. જો મારા ઘરના ખર્ચા હું ઉપાડું છું, મારું ઘર હું ચલાવું છું એટલે તારે બાપુજીના એટલા બધા ગુણગાન ગાવાની કંઈ જરૂર નથી. હું ગુણ નથી ગાતી, જે સત્ય છે ને એ જ કહું છું કે તમે જ જો બાપુજીનો બિઝનેસ સાચવી લીધો હોત, મતલબ જે દુકાનને બધું સાચવી લીધું હોત તો આજે પારકાને રાખતે જ નહીં ને અને આ નોબત જ નહીં આવતે. મારે એ દુકાને નથી બેસવું. બાપુજી આખી જિંદગી ત્યાં બેસીને કાઢી નાખી પણ મારાથી આમ દુકાને ન બેસાય. ત્યાં કંઈ 4 પાંદડાના થવાના હતા. હા, એ જ તો છે કે તમારાથી એક જગ્યાએ બેસી ન રહેવાય. આમ ભટકતા કામ કરવું છે અને એ કામમાં પૈસા મળે કે નહીં મળે આપણે એનાથી કંઈ ટેન્શન નથી લેવાનું. પણ આ બાપુજીની જે ફિક્સ આવક છે ને દુકાનની એમાંથી મળે છે ને એ તો નથી જ લેવું. બધી ખોટી માથાકૂટ મૂક. અને આ તારા મમ્મીનો ફોન આવ્યો છે, આ તારા બાપુજી બીમાર છે તો કાલે જઈને મળી આવજે તું. એ તો હું મળી આવીશ જ પણ આજે બાપુજીના ચહેરા પર ખૂબ જ ઉદાસી હતી એ મારાથી નહીં જોવાયું અને એટલા માટે જ તમને આ બધું સમજાવ્યું કે હજી એ સમજી જાઓ અને બાપુજીને સપોર્ટ કરો. હા, બાપુજીને સપોર્ટ કરું. બાપુજીને એક વાત કહેવાની રહી ગઈ ને કે આ રીતિકાના લગ્ન તો નોકર સાથે કરાવી નાખ્યા, મને કોઈ નોકરની દીકરી સાથે પરણાવવાની હતી હે ને. એટલે તમને મારાથી પણ વાંધો છે એમ? હા, જો આ વાંધો તો નહીં થઈ ગયો. ચાલે બધી માથાકૂટ મૂક અને જાત. મારે બીજું બોલાય જ શું તમારી સામે? જો એ આજે છે ને મેં એક ખાસ વાત કહેવા માટે તમને બેન બોલાવ્યા છે. બોલો ને, શું વાત હતી? હવે વાત તો જો કે મેં તમારી સાસુને નથી કીધી, તમારી બાને નથી કીધી, પણ મારો એવો ભાવ છે કે હવે છે ને ધંધા રોજગાર મેં બહુ કરી લીધા, ઉંમર થઈ ગઈ મારી અને દુકાને મારાથી છે ને વધારે બેહાતું નથી. હવે તો મારી એવી ઈચ્છા છે કે હવે તમે મારા દીકરા બરાબર છો તો મારી દુકાન ને ધંધો ને બધું તમે સંભાળી લ્યો. એક વાત કહું? હા, આપણા ઘરમાં કામ કરતા હતા, ઈમાનદારીથી કર્યું છે, પ્રામાણિકતાથી કર્યું છે અને આજ દિન સુધી એના મનમાં ક્યારેય એવો ખોટો ભાવ નથી આવ્યો. આ બધી વાત સાચી અને આ બધું જોઈને જ એને આપણે આપણા જમાઈ બનાવ્યા છે. પણ એમ કહું છું થોડાક મહિના જવા દો ને, પછી એમને સોંપો ને તો વધારે સારું. અત્યારે તમારી સાથે ધંધામાં રાખો, એને બધું શીખી લેવા દો અને પછી તમે એને સોંપો ને તો સારું. હા, જો બાની વાત બહુ સાચી છે કારણ કે મને ખુદને પણ આ વસ્તુ બહુ ઓકવર્ડ લાગે છે કે આટલો મોટો ધંધો ને બધું મારા વશની વાત નથી. તો અરે પણ પપ્પા તો તમારી સાથે રહેશે જ ને, મેં તમને કીધું હતું ને. અને બા, તમે શું કામ આટલું બધું વિચારો છો? અને બાપુજીએ તો મને પહેલાં જ કીધું હતું કે એ વિચાર કરે છે તમને આ બધું બિઝનેસ આપવા માટે. મેં તમને કહ્યું હતું ને. અને એમ પણ તમને તો ખબર જ છે ને બા કે અત્યાર સુધી જ્યારે
આપણા માટે કામ કરતા હતા ત્યારે પણ બિઝનેસ માટે એમને જેટલા પણ સજેશન તમને આપ્યા છે એ બધા રાઈટ પડ્યા છે. એટલે તમારી વાત સાચી જ છે બાપુજી. અને જો રહી વાત કામ શીખવાની, તો ધનસુખભાઈ છે જ ત્યાં. ઘણા વર્ષોથી મારી સાથે કામ કરે છે. એ બધું તમને શીખવી દે. એ મારો વિશ્વાસુ માણસ છે. અને હવે તો છે ને, હું તો એવું ઈચ્છું કે આખો ધંધો તમે સંભાળી લો ને. એ અમારે છે ને ડોહાડોઈને જોઈએ કેટલા રૂપિયા, થોડા રૂપિયા દર મહિને અમને આપી દેવાના. નક્કી કરો તમને જે ભાવે એ. અને બાકીનું છે ને મારી દીકરી બધું એનું છે, જે કંઈ મારું છે નહીં. અને મારો છોકરો તો કંઈ મારા કહેવામાં છે નહીં, એને મારે કંઈ આપવાનું થાય. શાંતિ રાખો. અને બેટા, તું એમ કહે છે ને કે પપ્પા તો સાથે રહેશે જ, પણ મારી વાત સાંભળ બેટા. એકવાર તમે હાથમાંથી કામ છોડવા માંડો ને, પછી કામ પ્રત્યે તમને એટલી લગન અને ધગસ ન રહી જેટલી પહેલાં રહી. એટલે ધીમે ધીમે પછી શું થશે, અત્યારે તું કહીશ અને હું કહીશ તો 5-15 દિવસે દુકાને જશે ખરા, ત્યાં બેસશે ખરા, અને પછી હવે કાલે જઈશ, હવે કાલે જઈશ, કાલે જઈશ કરતાં કરતાં સાવ ટાળી દેશે. અને એમ કરતાં કરતાં ધંધામાંથી દૂર નીકળી જશે બેટા. પણ હું પણ એટલે જ કહું છું કે એમને રહેવા દો ને કામે. હું એના હાથ નીચે કામ કરતો રહીશ ને, એમાં શું વાંધો છે? સાચી વાત છે એમ. એ મારે છે ને આખી જિંદગી ઢસેડા નથી કરવાનું થતા. હવે છે ને આ તમે મારા દીકરા બરાબર છો અને વિશ્વાસ પૂરેપૂરો છે મને. એટલે 2-5 દિવસમાં છે ને તમે ધંધો શીખી હોતને જાઓ, અને બાકી છે ને ધનસુખ છે જ, એ તમને સમજાવી દે બધું. હા બાપુજીની વાત બરાબર છે. અને તમે તમારામાં એ લાયકાત છે એટલે જ બાપુજી એવું કહે છે ને, તો એમનું માન રાખો અને હા પાડી દો. એટલું બધું શું કામ વિચારો છો? તમને કંઈ તકલીફ પડે ને તો હું ઊભો છું ને અડધી રાતે, તમને તકલીફ નહીં પડવા દો બસ. પણ વાત તો મારી બરાબર છે, પણ કાંઈ નહીં. હવે બસ જે બાપુજીએ કહી દીધું એ ફાઇનલ છે. મારે છે ને મારા માથા પરથી છે ને આ ધંધાનો ભાર ઉતારી દેવો છે. એ મને ખબર છે કે હવે ન જાણ્યું જાણકી ના છે, કાલ સવારે શું થવાનું છે. એટલે છે ને હવે ધંધાની ખ્વાહિશ કે એવો આમ કે ને મોહ રહ્યો જ નથી મને. એ બસ તમે ધંધો સંભાળી લો ને, અમને ડોહાડોઈને બહુ થાય તો 10-12 રૂપિયા આપતા રહેજો મહિને, એટલે અમે એને શાંતિથી જીવીએ. અને ક્યાંક બહાર જવું હોય તો પૈસા તમારી પાસે મળવાના જ છે ને. કોઈક દી માંગશું તો નહીં મળે 5-25 હજાર રૂપિયા? એમાં તો કોઈ સવાલ જ નથી. પણ બાના આશીર્વાદ મળી જાય તો મને વધારે ગમશે. બા, તમે શું કામ એટલું બધું વિચારો છો? આ બિઝનેસ બાપુજીએ કર્યું છે આજ સુધી, અને જો બાપુજીને એમના પર વિશ્વાસ છે તો તમે કેમ આટલા બધા ગભરાઓ છો? એ તું છે ને હવે છે ને કોઈ શંકા કુશંકા કરમાં. આપણો મોટો દીકરો છે, કોઈ દી તાનો હા પૂછે છે આપણને કાંઈ? આ લગ્ન હતા બેનના, હગી બેનના, તોય આવ્યો કે બાપુજી કાંઈ કામ હોય તો મને કહેજો. હવે છે ને મારું જે કાંઈ છે ને એ મારી દીકરીનું છે. સારું, તમે બધાએ જે નક્કી કર્યું હોય ને એ તમે કરો, મારી ક્યાંય ના નથી. બસ એ તું છે ને મસ્તા મોઢે કે અને દીકરીને છે ને રાજીપો રહી. એ જ તો, તમે હવે એવી રીતે કહેશો તો આ તમારા જમાઈ ક્યાં માનવાના છે? એ તો પોતે ના જ પાડે છે ધંધો બધો લેવા માટે. એ તો હું પરાણે દઉં છું, એ સ્વાભિમાની માણસ છે, એને ક્યાં કઈ તકલીફ છે? એ એનું કરી ખાય છે અટાણે. આ તો આપણે નિવૃત્તિ જોઈએ છીએ ભાઈ, કે શાંતિથી હવે જીવવી બે જણા. સારું, તમારા સસરા જેમ કહે છે ને એમ કરો. સારું, તમે કહો છો તો કંઈ નહીં. હવે હું બિઝનેસ બધું સંભાળવાની ટ્રાય કરીશ, પણ તમારો સાથ મને પૂરેપૂરો જોઈશે અને તમારો હાથ રહેવો જોઈએ મારા પર. અરે મારો હાથ અને સાથ બે તમારી માથે છે બસ. કાંઈ ફિકર કરતા નહીં તમે. સારું. ભાભી, અરે કેમ છો? બસ મજામાં. કેમ છે તું? મજામાં ને? હા હા, એકદમ મજામાં. તબિયત ને બધું તો સારું છે ને? એકદમ સારું છે, હું એકદમ ખુશ છું. પણ મને એ કહો કે આમ તમે મને રસ્તામાં મળો છો, ઘરે ક્યારે આવશો તમે? અરે તમે તો હજી સુધી મારું ઘર જોવા પણ નથી આવ્યા. ખબર છે પપ્પાએ એટલું મસ્ત ઘર અપાવ્યું છે ને અમને. અરે જ્યારે બનાવડાવતા હતા ને ત્યારે પણ મારા માટે સરપ્રાઈઝ જ રાખી હતી. હા, શું વાત કરો છો? પપ્પાએ તમને અલગ બીજું ઘર અપાવ્યું એમ? તમને નથી ખબર? એકચ્યુઅલી છે ને
મારા ઘરે મારા મમ્મીની તબિયત પણ ખરાબ હતી એટલે હું થોડા દિવસ ત્યાં હતી તો પછી તો મારી કોઈની સાથે વાત જ નથી થઈ પણ મમ્મી કે પપ્પા કોઈનો ફોન પણ નહીં આવ્યો અને કોઈ જણાવ્યું પણ નહીં કે તમને અલગ મકાન અપાવે છે. ભાભી હવે ફોન તો તમને નથી લાગતું કે તમારે કરવો જોઈએ મમ્મી પપ્પાને? એ વાત સાચી છે પણ હમણાં મને સિરિયસલી કહું ને ટાઈમ જ નથી મળતો એટલે કોઈને ફોન પણ નથી થતો. જોયું ને તને પણ તે મેસેજ કરેલો હતો વચમાં ત્યારે એનો રિપ્લાય પણ નહોતો અપાયો. સોરી એના માટે. પણ હા એટલે નવું ઘર તમને કઈ સાઈડ ક્યાં અપાવ્યું પપ્પાએ? નજીક જ છે. એવું હોય તો અત્યારે ચાલો ને મારી સાથે, ઘર તો જોઈ લો નવું. ના ના, હું ગોવિંદ સાથે શાંતિથી આવીશ. અત્યારે મારે છે ને એક કામ માટે જવાનું હતું એટલે. ગોવિંદભાઈ સાથે આવશો તમે એમ? એટલે અમારે કદાચ આવતા જન્મ સુધી રાહ જોવી પડશે. કેવી વાત કરે છે. હા સમજ્યા કે ગોવિંદ થોડા જિદ્દી છે પણ સમય આવશે એ બધું સમજી જશે ને અને એ તારા ઘરે પણ આવશે. બીજું કેમ ચાલે? કુમારે કઈ જોબ વોબ શોધી કે નહીં? શું વાત કરો છો ભાભી તમે? જોબ શોધવાની શું જરૂર છે? હવે આપણો ઘરનો ધંધો છે તો પછી જોબ થોડી શોધે. અને પહેલાં પણ હા એ છે કે પહેલાં અમારા બધા માટે કામ કરતા હતા પણ હવે એ પપ્પા માટે કામ કરે છે. અને ભાભી એમ તો આ ખુશ ખબર હું તમને આવી રીતે રસ્તામાં નહોતી આપવાની પણ તોય હવે છે ને મારા પેટમાં વાત રહેતી નથી એટલે કહી દઉં. તમને ખબર છે આ પપ્પાએ છે ને આખો બિઝનેસ એમને આપી દીધો છે. શું? એટલે પપ્પાનો આખો બિઝનેસ હવે એટલે કુમારના નામે કરી દીધું એમ? હા, કારણ કે પપ્પાને એમનામાં એ યોગ્યતા દેખાઈ એટલે એમને આખો બિઝનેસ એમને આપી દીધું છે. કારણ કે પહેલાં પણ જેટલા પણ એમને સજેશન આપ્યા હતા ને એ બધા રાઈટ હતા. એટલે પપ્પાને લાગ્યું કે આ બિઝનેસ એમને આપવા જેવું છે એટલે આખો બિઝનેસ આપી દીધો. અને કદાચ તમને સારું નથી લાગ્યું એવું લાગે છે. ના ના એવું કંઈ નથી પણ આટલો મોટો ડિસિઝન લીધો પપ્પાએ એક પણ વાર અમને લોકોને ઇવન ગોવિંદને પણ નહીં પૂછ્યું. બસ એ જ વિચાર આવે છે. બીજું તમારા માટે તો હું ખુશ જ હોઉં ને. તમે બંને ખુશ રહો એવી તો હું હંમેશા પ્રાર્થના કરું છું ભગવાનને. ભાભી ગોવિંદભાઈને નથી કહ્યું એમાં તમને વાંધો હોય ને તો હું તમને કહી દઉં કે જે માણસ પોતાના મમ્મી પપ્પાને મળવા પણ નથી આવતો, કોઈ દિવસ ફોન પણ નથી કરતો, અરે પોતાની સગી બહેનના લગ્નમાં પણ ન આવ્યા તો એને હવે મમ્મી પપ્પાને કંઈ કહેવાનું બાકી જ નથી રહ્યું. કંઈ નહીં, તમે એક કામ કરો, અત્યારે મારી ઘરે આવો. ચાલો. હા બીજી વાર આવીશ ને હું. અત્યારે મારે કામ માટે જવાનું છે. આપણે શાંતિથી મળીએ, ઠીક છે? સારું, કંઈ વાંધો નહીં. હા ત્યારે ઘરે પણ આવી રહીશ અને કુમારને પણ મળી લઈશ. ચાલ તો હું નીકળું, પછી મળીએ. સાચવજે. બાય. જીજુ મારી બેન ક્યાં છે? તારી બેન ગઈ છે ફરવા. એકલી? કોની સાથે? એની બેનપણીઓ સાથે. તને તો ખબર જ છે કે તારી બેનની કેટલી બધી બેનપણીઓ છે, તો એની સાથે ફરવા ગઈ હશે. હા એ તો મને ખબર તો છે જ પણ મને આજે ફોન નથી આવ્યો. હા એટલે રોજ તમારે કલાકો વાત કરવી એ ફાઇનલ જ છે? કલાક નહીં, 2 દિવસે 3 દિવસે વાત તો થાય જ છે. મારી બેન છે ને. અરે કેટલી લાંબી વાત થાય. તમારા લોકો કંઈ કામ હોય કે નહીં? તમે કલાક કઈ રીતે બહેનો એકબીજા સાથે વાત કરી શકો? અરે જીજુ અમે નોર્મલી જ વાત કરતા હોય. ગમે તેવી વાતો કરતા હોય પણ કંટાળો નહીં આવે? બધું જ પૂછી લેવાનું, કંઈ બાકી રાખવાનું? શું વાત થઈ રહી છે જીજુ ખાલી વચ્ચે? એ તારી રાહ જુએ છે, એને ક્યાંક જવું છે ને એટલે. પણ તું ક્યાં ગઈ હતી આટલી વાર? અને તમે મારી શું તારીફ કરતા હતા એ તો કહો પહેલા. તારીફ શું કરું? તારીફ કરવા માટે શબ્દો તો હોવા જોઈએ ને. ને તમારી પાસે મારા માટે કોઈ શબ્દ જ નથી. અરે મેં તારીફ કરી ને કે તારી બેન મારી કરતાં વધારે સમય તને આપે છે. કલાકો તમે બંને એકબીજા સાથે ડિસ્કસ કરો છો, વાતચીત કરો છો. આપવો જ પડે ને, કારણ કે તમારી પાસે તો સમય હોતો નથી તો પછી મારે મારો સમય કઈ રીતે પસાર કરવો? વાહ, સાચી વાત છે. મારી પાસે સમય નથી, બહુ બિઝી માણસ છું હું તો. એ જ તો. જો પહેલેથી આ સમયનો સદુપયોગ કર્યો હોત ને તો આજે કોઈ તકલીફ નહીં હોત. તમને ખબર બી નહીં હશે કે આજે શું થયું.
કંઈ ને કંઈ તું હંમેશા બોમ્બ ફોડે જ છે. શું થયું? આજે રીતિકા મળી હતી મને રસ્તામાં અને એણે મને જે વાત કરી ને એ તો મને વિશ્વાસ નહીં આવતો. પણ હવે જે કહ્યું હશે એ તો સાચું જ હશે ને. રીતિકા શું શું કહ્યું એણે? એ જ કે બાપુજીએ એમના માટે બીજું મકાન બનાવડાવ્યું છે અને હવે એ લોકો ત્યાં રહેવા જવાના છે. અને એ પણ કંઈ ચાલુ ચીલા નહીં, જેવું આપણું મકાન હતું ને એવું જ ત્યાં જ મોહલ્લામાં બીજું મકાન લીધું છે અને અત્યારે ફર્નિચરનું કામ ચાલે છે. ને બીજી ગુડ ન્યૂઝ એ છે કે તમારા પપ્પાએ આપણો આખો બિઝનેસ તમારા લાડકા જમાઈના નામે કરી દીધો છે. જમાઈના નામે એટલે એ જ્યાં નોકરી કરતો હતો એ ધંધો બધો એને આપી દીધો? હા, એ જ કે જે 10,000ની નોકરી કરતો હતો એ વ્યક્તિ અત્યારે શેઠ છે અને હવે જ્યારે તમને કઈ વસ્તુની જરૂર પડશે ને તો પપ્પા પાસે નહીં પણ તમારે એ તમારા જમાઈ રાજા પાસે હાથ ફેલાવવા પડશે. એમ તો મારે એને હાથ ફેલાવવાનો વારો ક્યારેય નહીં આવે, પણ સાલો હરામખોર ત્યાં સુધી પહોંચી ગયો કે મારા બાપાનો ધંધો એને હાથમાં લઈ લીધો. 100% એણે આ પહેલેથી વિચારી જ રાખ્યું હશે કે આજે શસ્ત્રનો ધંધો કરે છે, ભવિષ્યમાં પોતાના હાથમાં લઈ જ લેવો છે. એટલે જ એણે આ પ્રેમનું નાટક કર્યું, લગ્ન કર્યા અને થોડા દિવસમાં ધંધો પોતાના હાથમાં લઈ લીધો મારા બાપાને ભોળવીને. અને મારો બાપો સાવ ભોળો માણસ, બધું આપી જ દે. પણ ખબર નહીં તમારી બાબતમાં એવું કેમ નહીં થયું? તમે કેમ એ વસ્તુ નહીં કરી શક્યા અને તમે ધંધો ટેક ઓવર નહીં કર્યો અને આનો જ ફાયદો બીજા કોઈ લઈ લીધો? હવે આજે દીકરો હોવા છતાંય બધું જમાઈના નામ પર છે. એકવાર તો પેલા મારા વાલા જમાઈને મળવું પડશે. જબરી દવા પીવડાવી છે મારા બાપાને, ખબર નહીં કેવો જાદુ કર્યો. એ જે કહે છે બધું કરી જ નાખે છે અને મને ખાતરી છે, 110% ખાતરી છે કે મારા બાપા પાસે જે પણ છે ને એક ના એક દિવસે એ હરામખોર નોકરના નામે કરી જ દેશે. પણ હવે શું કરવાનું ને એ વિચારો, નહીં તો આમ હાથ પર હાથ ધરીને બેસી રહેશો ને તો જેટલું વધ્યું છે ને એટલું પણ આપણા હાથમાંથી જશે. અને કઈ આપણી પાસે એટલી બધી મોટી પ્રોપર્ટી નથી એના એટલે કંઈ બધું જતું નહીં કરી દઈએ. તમારે કંઈક તો કરવું જ પડશે. ઠીક છે, પહેલાં એકવાર એને મળી લેવા દે, પછી વિચારું છું કે આગળ મારે શું કરવું. મને તો લાગે છે કે આ બધું હડપ કરી લેશે અને એક દિવસ બધાને મૂકીને જતો રહેશે, બધા પૈસા લઈને જતો રહેશે. પણ બાપુજીને આ બધું કંઈ સમજ નહીં પડશે. અને રીતિકાની આંખ પર તો એવી પ્રેમની પટ્ટી બંધાઈ ગઈ છે ને કે ને બીજું કાંઈ દેખાતું જ નથી. ઠીક છે. હા અરે પણ તમારો માલ રેડી થઈ ગયો છે અને ડિસ્પેચ પણ કરવા માટે અમે રેડી કરાવી દીધો છે. બસ આવી જશે, આજે સાંજ સુધી આવી જશે. હા અરે તમે શું કામ ચિંતા કરો છો? અને તમારે જો બીજો માલ જોઈતો ને તો મને એડવાન્સમાં કહી દો, કારણ કે અત્યારે તેજી બહુ છે, સ્ટોક જલ્દી પતી જાય છે. હા, સ્ટોક બહુ જલ્દી પતી જાય છે સસરાનો, હા ને? એક હું તમને થોડી વારમાં પાછો ફોન કરું. હા શું ભાઈ તમે અચાનક અહીંયા? હા, અચાનક અહીંયા ઘરનો જમાઈ છે, મળવા તો આવવું પડે ને. તો આટલા વખતમાં ક્યાં ગયા હતા તમે? મેરેજમાં પણ નહીં આવ્યા, આટલા બધા આમંત્રણ આપ્યા. અરે મેરેજમાં આવવાનું હતું, પણ લગ્ન મારી બેનના જો અમારી લેવલના વ્યક્તિ સાથે થાત ને તો અમે લગ્નમાં આવત. પણ હવે અમારા કિસ્મત જ ફૂટેલા છે કે અમારા નોકર સાથે મારી બેનના લગ્ન થયા. અને ખરેખર જાદુગર છે તું, જાદુગર. તે મારા બાપુજીને ફસાવી લીધા, મારી બેનને ફસાવી લીધી. ટેલેન્ટ તારામાં છે, જબરદસ્ત ટેલેન્ટ છે. હેલો, હા હું તમને પાછો ફોન કરું છું. જાદુગર છે, મોટો જાદુગર. બાકી આ રીતે ચલો મારા પપ્પા તો ભોળા છે, એને ફસાવી લીધા એ ઠીક છે, પણ મારી બેન તો બહુ હોશિયાર હતી. એ પણ તારા પ્રેમના જાળમાં ફસાઈ ગઈ. અને મને ખબર છે તું કઈ
એવો માણસ નથી કે સાચા મનથી ને દિલથી પ્રેમ કરે. તારા વાણીને વર્તનથી બધું સમજી ગયો છું. અત્યાર સુધી ધીરે ધીરે ભલે તારો પગાર ઓછો હતો, તું નાના પગારમાં અમારા ત્યાં કામ કરતો હતો, પણ જે રીતે અત્યાર સુધી તે મારા પપ્પાને બનાવીને તે પૈસા ભેગા કર્યા છે ને, બધી ખબર છે. ગામડામાં જે મકાન બનાવ્યું છે 20 લાખ રૂપિયા ખર્ચો કરીને, ક્યાંથી આવ્યા? બનાવીને નહીં, મહેનત કરી છે મેં, અને કોઈ કાળા કામ નથી કર્યા મેં. અને એને જ લીધે એમણે મારા પર વિશ્વાસ કર્યો છે. કેમ તમારા પર વિશ્વાસ નથી કરતા? એવું તો તમે શું કરી નાખ્યું? હા, મારા પર વિશ્વાસ ક્યાંથી કરે? તે મારા બાપને મારા ખિલાફ એટલો બધો ભડકાવી નાખ્યો હતો. એ કમ્પેરિઝન કરતા હતા અને પોતાના દીકરા વચ્ચે અને તારી વચ્ચે, એમાં તું એને શ્રેષ્ઠ લાગતો હતો. કારણ કે મેં શ્રેષ્ઠ કામ કર્યું છે. મેં કોઈ બીજાના માટે કોઈ કર્યું નથી. હું મારું કામ કરતો ગયો અને એમને મારું કામ ગમતું ગયું, બસ. હા, કામ બહુ સરસ કરી નાખ્યું તે. અને લગ્ન કર્યા થોડા સમયમાં મારા બાપુજીએ તને બધું સોંપી પણ દીધું કે લે જમાઈ, આ બધું તું સાચવ. મારી ઉંમર થઈ ગઈ છે, હવે મારાથી કંઈ થશે નહીં. અને મારો દીકરો તો નકામો ને સાવ નિઠલ્લો છે, એનાથી કંઈ થાય એમ નથી. બરાબર ને? હા, અને બધી જવાબદારીનો બોજો તે લઈ લીધો ને. હવે એક કામ કર, મારા બાપાજીની જવાબદારી પણ તું લઈ લે. એમને જિંદગી પર સાચવ, એમની સેવા કર. અને જે ઘર છે મારા બાપાનું એ તારા નામે કરાવી લે. આ ગામડામાં જે જમીન પડી છે એ તારા નામે કરાવી લે. એટલે તારે કંઈ કરવાનું નહીં. જિંદગી ભર એક લગ્ન કરી અને પગ પર પગ ચડાવી અને બેસી રહેવાનું. હવે તો સેટ બની ગયો ને તું. જવાબદારીની વાત કરો છો ને? નિભાવીશ, બધું નિભાવીશ. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. સાચી વાત છે. તું નિભાવી લે ને તો હું ગંગા ના આવ્યો. બસ તમે ગંગા ના આવો, કામ હું બધું કરી લઈશ. બિલકુલ ચિંતા નહીં કરો તમે, ઠીક છે? ચિંતા તો શું કરવાની? ચિંતા મારા બાપાએ જો મારી કરી હોત તો આજે તું આજે જગ્યા પર છે ને એ જગ્યા પર ન હોત. એક નોકર થઈને અમારા ઘરનો જમાઈ ન બન્યો હોત. એના માટે મહેનત કરવી પડે ભાઈ, મહેનત જે તમારાથી નથી થતી. એટલે તમે આ લાયકાત ઉપર નથી બેઠા અને હું બેઠો છું. સાચી વાત છે. મહેનતની વાત કરો છો. અમે એવી મહેનત નથી કરી. વાંધો નહીં. સાંભળો છો? આ જમાઈને ધંધો આપવામાં આટલા મહિના થઈ ગયા, બધું બરાબર તો ચાલે છે ને? હું એટલા માટે અત્યાર સુધી નહોતી પૂછતી, કારણ કે મને ખબર છે કે મારું બોલેલું તમને લોકોને ગમતું નથી. તમને એમ કે હું નારાજ છું એને ધંધો આપ્યો એટલે હું પૂછતી નહોતી. વાત એ નથી, પણ હવે જો એ સમયની વાત અલગ હતી કે આપણો દીકરો આપણું તો ધ્યાન કંઈ રાખતો નથી કોઈ દી પૂછતો. આપણો મોટો દીકરો એમ બોલો તો એક ચાલ એ વખતની વાત જ છે ને અલગ હતી. આ લગ્નમાં આપણો મોટો દીકરો આવ્યો નહીં અને નથી આપણું કંઈ ધ્યાન રાખતો, એટલે મને એમ થયું કે આ આપણો જમાઈ છે એ આપણો દીકરા બરાબર છે ને. અને જો મોટો તો છે ને હવે કોઈ દી આપણું મોઢું જોવાય રાજી નથી. એ આવીને હું આપણો ભલીવાર કરવાનો. એટલે મેં કીધું આ દીકરી છે આપણે એને બધું સોંપી દેવી અને જમાઈ કામ કરે અને આટલો નૈતિકતાવાળો માણસ છે, એ કંઈ થોડું આપણું ખરાબ વિચારશે? હા, એટલા માટે જ કહું છું અને પૂછું છું કે ધંધો બરાબર ચાલે છે ને? આવક જાવકના બધા હિસાબ કિતાબ તમે રાખ્યા છે ને બરાબર? જો કે ધનસુખને મેં એક વખત ફોન કરીને પૂછ્યું હતું, જમાઈને ખોટું ન લાગે એટલે ફોન કરીને ત્યાં રૂબરૂ ગયો ન. જમાઈને ખોટું ન લાગે ને એટલે દુકાને રૂબરૂ નહોતો ગયો, પણ ધનસુખને ફોન કરીને મેં પૂછ્યું હતું. એટલે ધનસુખે કીધું કે વડીલ ધંધો તો બરાબર ચાલે છે, એમાં કંઈ તકલીફ નથી ને, એ થોડોક સમય પૂરેપૂરો ભરે છે. આ જો 3 મહિના થઈ ગયા અને આપણે 10,000 રૂપિયા માંગ્યા હતા એની પાસે. વધારે માંગ્યા હતા તો એ એકેય વખત રૂપિયા આપવા આવ્યો નથી. 10 રૂપિયા નહીં આપશે તમને. આજે તને મા બાપ સાંભળ્યા આટલા સમયથી ક્યાં ગયો તો? 1 મિનિટ. ક્યાં ગયો તો એટલે હું કંઈક આ પૃથ્વીનો ગોળો જોડીને કંઈક મંગળ પર નતો જતો રહ્યો, આ દુનિયામાં જ હતો. એટલે તું કહેવા શું માગે છે? 10 રૂપિયા નહીં આપે એનો અર્થ એમ કે તને એ ખબર જ હતી અને કાં તો તે જ એને ચડાવ્યો કે ઘરે તું પૈસા નહીં આપતો? વાહ બા વાહ,
મેં ક્યારે નહોતું વિચાર્યું કે મારી સગીમાં મારા ઉપર આ રીતે વહેમ કરશે. હું એમ નથી કરતી. તે કીધું કે એ 10 રૂપિયા પણ નહીં આપે, એનો અર્થ એમ કે તું કંઈક તો જાણે જ છે. હા, કારણ કે મને એ માણસની ખાતરી છે કે એ કેવો છે. કેવું છે એટલે? મેં જે પણ કર્યું છે ને બહુ મસ્ત પ્લાનિંગ કર્યું છે તમને ફસાવવાનું. પહેલાં તમને ભોળવ્યા, મારી બેન સાથે લગ્ન કર્યા, તમને વિશ્વાસમાં લીધા, મને આ ઘરમાંથી બહાર કઢાવ્યો, તમારી સામે મને ભોળો ચિતર્યો, પૈસા ખર્ચવાવાળો ચિતર્યો, ધંધો નથી સંભાળી શકો, ધંધો નહીં સંભાળી શકું એ તમને વિશ્વાસ અપાવી દીધો. કંટાળીને હું આ ઘરમાંથી જતો રહ્યો. પછી એને લગ્ન કર્યા. આ બધું શું હતું? હા કે સંજોગ નથી, આ બહુ પહેલાંની પ્લાનિંગ છે. તને આટલી બધી સમજ પડતી હતી, આટલી બધી હૂજ હતી, તો પછી અમને કાં ન કીધું કોઈ દી? એકવાર અમને ચેતવ્યા હોત તો. એકવાર તમને કેટલી વાર મેં કહેવાની કોશિશ કરી, સમજાવવાની કોશિશ કરી કે પાકા વ્યક્તિ પર એટલો બધો ભરોસો ન કરાય કે પોતાનું સર્વસ્વ એને સોંપી દો. પણ નહીં, તમને તો ખબર નહીં એવું તો શું ઘૂંટ પીવડાવી દીધી હતી કે તમને તો એ નોકર જે કહે ને એ જ બધું સાચું લાગે. ધંધાથી લઈને પરિવાર સુધી ફક્ત ને ફક્ત તમે એનો વિશ્વાસ કર્યો. અટાણું છે ને તને ધંધો આપવા માટે બહુ પ્રયત્ન કર્યો, પણ તારે છે ને એમાં કંઈ રસ લેવો નહોતો અને તને કંઈ ખબર નહોતી પડતી. કેટલી વખત તું આવીને ગયો, તે શું કીધું કે બાપુજી આ મારા બસનો રોગ નથી, મારે આ તમારો ધંધો સંભાળવો નથી થતો. જો બાપુજી, મને ધંધામાં રસ નહોતો ને ધંધો મેં ન કર્યો એ બે નંબરની વાત છે, પણ મને આ ઘરમાંથી કઢાવી અને બધું જ એના હાથમાં લઈ લીધું. સાચી હકીકતો એ જ છે. બરાબર, ભલે હું ધંધો ન કરત, પણ હું કદાચ આ ઘરમાં હોત ને તો એ ધંધા પર એ પોતે ન બેસી શકત. સમજ્યા? તો તને આ બધી નાવ ડૂબી ગયા પછી ખબર પડી બધી? પહેલાં ક્યાં ગઈ ત્યારે કાલ ઘાસ ચરવા ગઈ હતી? દરેક વસ્તુ છે ને ધીરે ધીરે ખબર પડે છે. પહેલેથી જો બધું જ મને ખબર હોત તો આ કંઈ જ ન થાય. હા, પણ તારે તો જવાબદારી ક્યાં કોઈ નિભાવી હતી? એ તારે તો લગ્ન થઈ ગયા તારા એટલે તું રાજા બની ગયો અને ધંધો તને પાવર હતો કે હું કાંઈ પણ કરી લઈ ને તું ઘર છોડીને નીકળી ગયો ભાઈ. પણ હવે તારે શું કરવું છે મને કહીશ? જો મારે કાંઈ નથી કરવું અને તમને કંઈ પણ જરૂર હોય ને તો મને કહેજો. ખર્ચા ખાતા માટે રૂપિયા જોઈતા હોય કે બીજી કંઈ પણ હેલ્પની જરૂર હોય ને તો મને કહેજો. બરાબર? એટલે હવે અમારે તારી દયા અને તારી ભીખ ઉપર અમારે જીવવાનું એમ થયું ને? અરે સાંભળો તો ખરા, આ ગોવિંદ છે ને જતા જતા આપણને કંઈક તો કહેતો ગયો છે. હો, સાંભળો ને, આ બાનો ફોન આવ્યો હતો. હા, કેમ, શું થયું? તમે કેમ આવું કરો છો? એ કહેતા હતા કે 2-3 મહિના થઈ ગયા ને હજી સુધી તમે એ લોકોને કંઈ પૈસા નથી આપ્યા અને તમે ફોન પણ નથી ઉપાડતા. અરે એવું નથી, ફોન તો એટલે નહોતો ઉપાડતો કે બીજા લોકોના ફોન આવતા હતા અને પછી કામમાં ભૂલાઈ જતું હતું. અને રહી વાત આ પૈસા નહીં આપવાની, તો એવું નથી કે મારે પૈસા નથી આપવા, પણ મારી પાસે પણ તો આવવા જોઈએ ને. જો તને ખબર નહીં હોય પણ તારા પપ્પાએ જ્યારે બિઝનેસ આપણને સોંપ્યો ને ત્યારે સાવ ઉધારીમાં ચાલતો હતો. તો કેટલાય બધા લેણદાર ભેગા થઈ ગયા છે. હવે એ બધું સેટલ કરતાં કરતાં જ મને તો રેલા આવી જાય છે. તો હવેમાં હું એમને કેવી રીતે પૈસા આપું? એક મિનિટ, આ પપ્પાનો બિઝનેસ ઉધારી પર ચાલતો હતો. એમને તો કોઈ દિવસ આવી કોઈ વાત કરી નથી. અને પપ્પા છે ને, તમને કદાચ ખબર હોય કે નહીં હોય ખબર નહીં, પણ આજ સુધી પપ્પાએ કોઈ પણ વાત મારા અને મમ્મીથી છુપાવી નથી. જો તને એવું લાગે પુરુષો હોય ને એ બિઝનેસની વાતો અમુક બધી ઘરમાં નહીં કરતા હોય, એ બધું અમને જ ખબર હોય. અને હકીકત આ છે કે લેણદારો બહુ વધી ગયા છે ને, દુકાન પર આવે છે ને ધમકીઓ પણ આપે છે. એ તો હું માંડ સાચવું છું અને ધીરે ધીરે કરીને થોડા રૂપિયા કરીને આપવાની ટ્રાય કરું છું. એમાં કાંઈ બચતું નથી. હવે હું કેવી રીતે આપું અને હું આ વસ્તુ કહું કેવી રીતે પપ્પાને? ઠીક છે, તો જો પપ્પાનો બિઝનેસ પહેલેથી ઉધારી પર ચાલતો હતો તો એટલી મોટી વાત પપ્પાએ છુપાવી શું કામ? હું આ વાત પપ્પાને કરીશ. અરે એ બધું હવે કહેવાની જરૂર નથી. હવે બિઝનેસની વાત હોય બિઝનેસમાં રહેવા દેવાની હોય. ના બા, એવું થોડી ચાલે. આટલી મોટી વાત પહેલાં તો અમારાથી છુપાવી અને આ બિઝનેસ ઉધારી પર ચાલતો હતો એટલે તમને આપી દીધો.
ના હવે એવું બધું કંઈ નથી. ના હું પપ્પા સાથે ચોખવટ કરીશ જ. જો તું આટલી બળતરા નહીં કર અને બિઝનેસની વાતો બિઝનેસમાં રહે તો જ સારું. અને એમને કંઈ સમજી વિચારીને નહીં કીધું એને તને કે બાને. જો અમુક વાતો બિઝનેસ સુધી સીમિત રહે એ જ બરાબર છે. હવે એમાં તું આવા ઉપરાણા લઈશ કે ભાઈ અમને કેમ નહીં કીધું, યાર એમને દુઃખ લાગે યાર. એ બધું અમે સંભાળી લઈશું. એમને મારા પર વિશ્વાસ છે ને કે જમાઈ બધું સંભાળી લેશે, તો પછી સંભાળી લઈશ ને હું. તું આટલી બધું ચિંતા નહીં કર. પણ હા કેટલી મોટી વાત છે કે લેણદારો તમારા ઓફિસમાં આવીને તમને ધમકી આપ્યા કરે છે. અરે કાલે ઉઠીને કોઈએ તમારી સાથે કંઈક કર્યું કે પછી ઘરે આવી ગયા તો અરે કોઈ એટલે પપ્પાને ખબર તો હોવી જ જોઈએ. નહીં તું ચિંતા નહીં કર ને. કોઈની એવી હિંમત નથી કે મારા કોલર પર હાથ મૂકે. એટલે તું એ બધી ચિંતા નહીં કર. બધું થઈ જશે યાર. ધંધો છે એમાં ઉતાર ચઢાવ આવ્યા કરે. એટલે તારે એવી બધી ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે? અને તું પપ્પાને કહીશ તો એને વધારે પાછું દુઃખ લાગશે કે મેં તને કહી દીધું. તો પછી હું પપ્પાને શું કહું? કાંઈ નહીં કહેવાનું. પણ બા મને પૂછે છે કે પૈસા કેમ નથી આપતા, તો એનો શું જવાબ આપું? એક કામ કરું, કાં તો પછી હું એક બે મારા ઘરેણાં વેચીને એ લોકોને પૈસા આપી દઉં. એ બધું કંઈ કરવાની જરૂર નથી. હું વાત કરી લઈશ, તું ચિંતા નહીં કર. હું વાત કરી લઈશ. ઠીક છે? સારું. બસ તું થોડી રિલેક્સ થા, હું સંભાળી લઈશ. ગોવિંદ, હા તમને કહ્યું હતું ને કે આજે જલ્દી નીકળવાનું છે. મારી બહેનની સગાઈ છે તો આપણે 2-4 દિવસ ત્યાં રોકાવા જવાનું છે. જો મારે અત્યારે બહુ કામ છે, અત્યારે હું નહીં આવી શકું ને તારી બેનની સગાઈ છે તો તું જઈ આવ ને. મારું શું કામ છે? આ કેવી વાત કરો છો તમે? મને હા કહી હતી, હવે નાટક કરો છો કે મારે કામ છે. આ છે ને વારે ઘડીએ બધા પ્રસંગોમાં મને એકલા જવાનું ગમતું નથી. જ્યાં જાઉં છું ને ત્યાં બધા જ સવાલ કરે છે કે ગોવિંદ કેમ નથી. તમારા બેનના લગ્નમાં બધાને જવાબ આપતા આપતા થાકી ગઈ. હવે મારી બેનના સગાઈમાં બી તમારે નથી આવવું. અરે મારી માં સગાઈ જ છે ને, લગ્ન હશે ને ત્યારે હું 2 દિવસ પહેલાં તારી બેનના લગ્નમાં જતો રહીશ. તો તમને શું લાગે છે કે સગાઈમાં કંઈ 5-25 માણસ છે? આ લગ્ન કરતાં અડધું કહેવાય ને એટલું પબ્લિક તો છે જ. એ વાત સાચી છે, પણ અત્યારે મારા કામનું એટલું બધું લોડિંગ છે ને, ખરેખર 1 સેકન્ડ મારા માટે બહુ અઘરી વાત છે. આ જો આ ઓફિસના કામ મારે ઘરે લાવીને હિસાબ કિતાબ કરવા પડે છે. ખબર છે બધું તમારું કામકાજ કાયમ જ છે ને, તમારી પાસે તો બહાના જ હોય છે. જો તું ચિંતા નહીં કર, એવું ને તો હું તારા માટે ગાડી મંગાવી લઉં છું, બરાબર? તને ત્યાં લઈ જશે, ત્યાં આરામથી મૂકી આવશે અને તારા આ જે સગાઈ વગાઈ પતે ને પછી પાછો લઈ પણ આવશે. એની કોઈ જરૂરત નથી. અહીંયાથી ઘણા બધા સંબંધીઓ જવાના જ છે તો હું કોઈની પણ ભેગી જતી રહું. પણ મને એમ હતું કે આપણે 2 સાથે જઈએ, એ બાને થોડો ટાઈમ મળશે એકબીજા માટે પણ. પણ આમાં ગુસ્સો શા માટે કરે છે? નાની નાની બાબતમાં એટલો બધો ગુસ્સો નહીં કરવાનો હોય. અને લગ્ન પ્રસંગ આ તો બધું એટલું બધું થાય છે ને આપણા સમાજમાં. મતલબ એક તો આ લગ્ન પ્રસંગ એટલા બધા થાય ને, ખરેખર આપણે હેરાન થઈ જઈએ કે આટલા બધા લગ્ન થાય, આટલા બધા પ્રસંગો થાય. અરે પણ સમાજનું હોય તો સમજ્યા. આ મારા ઘરનો પ્રસંગ છે અને એમાં જમાઈ નહીં હોય તો 10 લોકો મને પૂછે નહીં. જો આ લગ્ન હોય ને કદાચ હું ન આવું ને તો સમાજના ને ઘરના બધા લોકો પૂછે, પણ સગાઈમાં એટલું બધું કંઈ લોકો મહત્વ ન આપે, બરાબર? ખબર નહીં હા તમારો જિદ્દી સ્વભાવ ક્યારે બદલાશે. હું તો કંટાળી ગઈ છું. હા સમજાવીને. જો આખી જિંદગી પર સમજાવવાનું છે એટલે આટલી વારમાં ન કંટાળી જાય. હજી તો ઘણી એટલે કહેવાનો મતલબ એ જ કે તમે નહીં સુધરો એમ ને? હું બગડેલો છું કે સુધરું? ખોટી બધી માથાકૂટ મૂક અને આ વખતે સાચવી લે. નેક્સ્ટ ટાઈમ તારે છે ને મને પહેલેથી 10-15 દિવસ પહેલાં કહી દેવાનું. તો કીધેલું જ હતું, યાદ નથી તમે? અમારી સિસ્ટર આવી હતી ત્યારે વાત થઈ હતી. એ શેના માટે આવી હતી? હા સોરી ભૂલાઈ ગયું યાર. પોતાને યાદ રહેતું નથી ને બીજાનું નામ દેવું છે. આ નોકરના ચક્કરમાં છે ને કંઈ યાદ રહેતું નથી. નોકર? મારો જમાઈ નોકર? હા રીતિકાબેનનો હસબન્ડ. હા. હવે એનું શું ચક્કર આવ્યું? ચક્કર એવું આવ્યું છે કે એ ધંધામાં આટલા બધા ગોટાળા કરે છે ને. શું વાત કરો છો? એ ધંધામાં ઘોટાળા કરે છે? ઘોટાળા એટલે કેટલાય મહિનાઓથી પપ્પાને 1 રૂપિયો નથી આપ્યો. બહાના કરે છે કે નુકસાની આવે છે.
પણ ખરેખર નુકસાની કંઈ આવતી જ નથી, પણ નુકસાની આ લાવે છે. તો અને બાપુજીને સમજ નથી પડતી કે આટલા વર્ષોથી આપણા ધંધામાં ક્યારેય નુકસાની નથી આવી અને અચાનક હવે નુકસાની આવવા લાગી. હા, આની પાછળનું કારણ તો એ લોકોએ વિચારવું જ જોઈએ ને. બાપુજીને બધું ખબર છે, પણ એમના હાથમાં કંઈ હોવું જોઈએ ને. બધું જમાઈના હાથમાં સોંપી દીધું, પછી તો જમાઈ કે એમ જ કરવું પડે ને. એ જ તો મોટી ભૂલ કરી છે. અને ત્યારે મેં તમને પણ સમજાવ્યા હતા કે આનું કંઈ કરો, નહીં તો છે ને આ આપણા માથે નાચશે. મારા હાથમાં કંઈ હતું? મારા હાથમાં કંઈ હતું તો હું કંઈ કરું? હાથમાં રાખવું જોઈએ ને પહેલેથી. એ જ તો તકલીફ છે. પહેલેથી તમારે ધંધો કરવો નહીં હતો, બાપુજી સાથે કામ કરવું નહીં હતું, કારણ કે તમારા બેના સ્વભાવે પાછા અલગ છે. ચાલ હવે ખોટા બીજા ટ્રેક ઉપર નહીં જા અને રાજી ખુશીથી તારી બેનના સગાઈમાં જા. હા, એ તો હું જાઉં છું. અને તારા બેન માટે જે મારો સાઢુભાઈ શોધ્યો છે એ શું કરે છે? એ સારી એવી નોકરી જ કરે છે, એસએમસીમાં છે, એટલે કંઈ જોવા જેવું નથી, બધું સારું જ છે. હા, સારું જ છે, એસએમસીમાં નોકરી કરે છે. હું શું કહું છું, હવે તું કંઈ નહીં કહી ને તો સારું છે. મારી વાત સાંભળી લો ને એક જ. આ છે ને જરાક તમે જો જમાઈનું કંઈ થતું હોય તો. હા, નહીં તો બધું હાથમાંથી જશે. ના, એ વાત સાચી છે તારી. ચાલો સાચવી લેજો, હું નીકળું છું. હા, નીકળ. જમી લેજો ટાઈમ પર. હા, જમી લઈશ. અને યાદ કરજો મને. યાદ તેરી આएगी મુझे पता सकता ખબર છે, તો હું જઈશ ને એટલે ભૂલી પણ જશે આ માણસ. હે ભગવાન, તો હંમેશ માટે જતી રહે ને તોય ન ભૂલું. આ ગોવિંદ છે ને, બા બાપુજી, હા, આ જયદીપનો ફોન વોન નથી લાગતો અને 2 દિવસ થઈ ગયા. એ મીટિંગનું કહીને ગયા હતા, સાંજે આવવાના હતા ને 2 દિવસ થઈ ગયા, આવ્યા પણ નથી અને એમનો ફોન પણ નથી લાગતો. અરે ચાર્જિંગ નહીં હોય એમાં. મમ્મી 2 દિવસ થઈ ગયા, કેટલી વાર સુધી ચાર્જિંગ નહીં હોય? એકેય વાત સાથે વાત નથી થઈ. નથી થઈ, એ જ તો કહું છું. અને તમારા પર આવ્યો કોઈ? ના રે ના, હું તો છે દુકાને જાતોય નથી ને ફોન ક્યાંનો આવે કેટલા સમય? તમે પેલા ધનસુખભાઈ કહેતા હતા, એમને ફોન કરીને પૂછો ને કે ક્યાં છે. મને બહુ ટેન્શન થાય છે. હું તમને લોકોને કહેવાની અરે હતી. ધનસુખભાઈ, હું તમે ઘરે છો? કેમ દુકાને? તમને ના પાડતી હતી? શું વાત કરો? કેમ? એ કંઈ કહેતો હતો એમ કે અઠવાડિયા પછી તમે આવજો. ક્યાં બહાર ગયો છે? તમને ખબર છે કાંઈ? નથી ખબર? તમારે આવું હોય તો મને કહેવાય ને, તો હું દુકાને આવીને ખબર પૂછી જાતે નહીં. અને આજો, હવે મારે તમને શું કહેવું, અત્યારે મૂકો ફોન. એને કંઈ ખબર નથી. એને એમ કીધું છે કે તમે 2-3 દિવસ છે ને અહીંયા આવતા નહીં અને અઠવાડિયું તમે રોકાવ, પછી હું તમને ફોન કરીને કહે. શું? કોઈ બીજો હોય તો એને ફોન કરીને પૂછો. બેટા હવે આમાં તો અત્યારે ઓફિસ રિસેપ્શન એરિયામાં ફોન કરીને પૂછી લો ને એકવાર. કોઈને ખબર નહીં હોય, બધું બંધ છે એમ કીધું. બધું દુકાન બંધ છે? ઓફિસ બધું બંધ છે એમ કે. અને એ કંઈક બહાર ગયો છે, બધાને છૂટા કર્યા છે એવું કીધું. શું? હા. છૂટા કરી દીધા એટલે? ઓફિસમાં બધાને કેવી રીતે છૂટા કરી શકે? અને છૂટા કર્યા તો કોઈ છૂટા જેને કર્યા એનોય કોઈનો તમારા પર ફોન ન આવ્યો? હા, પણ હવે એને કેમ પટ્ટી પડાવી હોય અને હુકામ આપણને ફોન ન કર્યો હોય તો કેમ ખબર પડે? કહેતી હતી કે હજી થોડો વખત રાહ જોવો, એમ બધું એને હાથમાં સોંપીને આપણા હાથકાંડા ન કાપી નખાય. કોઈ મારું માનવા તૈયાર નહોતા, કોઈ જ નહીં. પણ એ આવડો મોટો ભરોસો મૂક્યો અને આટલા સમયથી આપણે ત્યાં કામ કરતો, પછી તો હવે આપણને એમ થાય કે હવે આપણી દીકરાને લગ્ન કરી લીધા છે, હવે એ માણસ થોડા આપણે દગો કરશે? એવું નહીં કરી શકે બા. મને હજી સુધી વિશ્વાસ નથી આવતો. મને તો બહુ ટેન્શન થાય છે. એ કઈ તકલીફમાં આની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. આ શું છે ગોવિંદ બધું? શું છે બતાવ. આ તારા જે કારસ્તાન છે ને, મારા બાપુજીને બધું સાચું સાચું કહી દે, નહીં તો તારા એકે હાડકા નહીં બચે પાછા. હા જય, આજે હકીકત હોય ને અમને જણાવી દે. અમે તારા પર પૂરો ભરોસો મૂક્યો છે અને કાલ સવારે છે ને એ તારા લીધે અમારે ઘણું બધું સહન કરવાનો વારો ન આવે ને,
એ તું કહી દે જલ્દી. હવે ફાટને મોઢામાંથી હું આ કરતો. હા, હું તમારો ધંધો દુકાન ને બધા રૂપિયા લઈને બધું ફરાર થવા જતો હતો અને ત્યાં હું ભાગતો હતો ત્યાં ગોવિંદભાઈએ પકડી લીધો. અને બાપુજી, એ તો સારું થયું કે તમારો ધંધો આ ભાઈ જેને વેચતો હતો ને એ મારો ખાસ મિત્ર હતો અને એણે મને કહ્યું કે તારો બને એ બધો ધંધો વેચીને રફુ ચક્કર થાય છે, રેલવે સ્ટેશન પરથી પકડી લાવ્યા છે. જો 5 મિનિટ લેટ થાત ને તો આ જિંદગીમાં પાછો ક્યારે મારા હાથ નહીં આવત. તમે તો છે ને અમારી પીઠમાં ખંજર ભૂક્યું છે. એ અમારો ધંધો તો રૂપિયા લઈને વયા જાઓ ને એ વાત તો જો થોડીક અમે માન્ય રાખવી, પણ આ મારી દીકરીનો હાથ તમારા હાથમાં દીધો છે. એને તરછોડીને પણ તમે ભાગી જવાની કોશિશ કરી. હે, કઈ માટીના બન્યા તમે બધા. રૂપિયા તો ખાઈ જવા છે અને ઘરના પાત્રોને પણ તરછોડીને એની સાથે દગો કરવો જ તમારે છે. તમે આટલો મોટો દગો કરશો એ મેં કોઈ દિવસ સપનામાંય નહોતું વિચાર્યું. અરે પપ્પા, એમણે મને કીધું કે હું તારા બા બાપુજીને પૈસા એટલે નથી આપી શકતો કારણ કે એમને પહેલેથી મને ઉધારીનો ધંધો આપ્યો છે, પણ એને કહેતી નહીં કારણ કે એમને દુઃખ લાગશે. હું આટલી મોટી વાત ઉપર પણ વિશ્વાસ કરી ગઈ અને તમે આવું કર્યું અમારા બધા સાથે. અરે મારો વિશ્વાસ તોડ્યો તો તોડ્યો, મારા બા બાપુજીનો વિશ્વાસ પણ તમે તોડ્યો છે. હા, આ માણસે પોતાના દીકરાને આ બધો ધંધો નથી આપ્યો, પોતાના દીકરા ઉપર વિશ્વાસ નથી કર્યો અને એક નોકર ઉપર વિશ્વાસ કર્યો. પણ કહેવાય ને, આ નોકર પોતાની ઓકાત બતાવી જ દે છે. અને પપ્પા, આટલું યાદ રાખજો, ક્યારે પારકા ઉપર એટલો બધો ભરોસો નહીં કરતા કે પોતાનું સર્વસ્વ એના ઉપર લૂંટાવી દો. હા દીકરા, મારી ભૂલ થઈ ગઈ. હું પારકાને પોતાના સમજવા માંડ્યો અને જે પોતાના હતા ને એને પારકા ગણ્યા મેં. આ એની સજા મળી છે દીકરા. અને કહેવાય છે ને, આંગળીથી નખ વેગળા એટલા વેગળા. ગમે એવો ખરાબ નપાવટ નાલાયક હોય ને તો એ આપણો દીકરો, એને આપણું પેટમાં બળે. આને કહેતી હતી તમને કે હમણાં ધંધો નહીં સોંપો, થોડીક રાહ જુઓ, થોડો સમય આપો. પણ નહીં, તમને બંનેને બહુ વિશ્વાસ હતો આના પર, એની પ્રમાણિકતા પર. પણ એને છે ને એના પેટમાં આટલું મોટું પાપ ઉછેરીને મોટું કર્યું છે, કેમ ખબર પડે આપણને? આ તો એનું પૂર્વ પ્લાનિંગ એ હોઈ શકે. આપણો દીકરો જ કહેતો હતો ને તે દિવસે, હે, કે આ છોકરા પર તમે ખોટો ભરોસો કરો છો. એની રગે રગ હું જાણું છું, પણ અમે તો છે ને એણે જે ડોળ કર્યો ને એમાં આવી ગયા અને ફસાઈ ગયા. સાચું કહું, આ છોકરો ભલે એ આપણું ઘર છોડીને જતો રહ્યો, આપણને છોડીને જતો રહ્યો, છતાંય તમારી અને મારી સાથે પડછાયાની જેમ રહ્યો કે આપણને નુકસાન ન થાય. સાચી વાત છે તારી. ચાલો બાપુજી, હવે સમય થઈ ગયો છે અને જેલના સળિયા ગણવાનો. નહીં નહીં, પ્લીઝ મને જેલ ભેગો નહીં કરો પ્લીઝ. તારા જેવા પર ભરોસો કરવો? અરે તારા જેવા પર મારા બાપાએ આંધળા થઈને ભરોસો કર્યો ને એની સજા આજે એ ભોગવે છે. અરે તું શું ઈચ્છે છે કે જે મારા બાપા આજે જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં કાલ ઉઠીને હું આવું? નહીં, એટલા ભોળા નથી અમે. ગોવિંદ ફોન કર. બોલો. ફોન નહીં, એને સીધા પોલીસ સ્ટેશન લઈને જઈએ. નહીં પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો પ્લીઝ પ્લીઝ મને માફ કરી દો પ્લીઝ. દીકરા, એને ખોટા કર્મ કર્યા છે, એની સજાને ભોગવવા દે. એટલે તું દિલ પર ન રહેતી. એ અમે છે ને આમાં તારો કોઈ વાંક ગણતા નથી બેટા, કોઈ વાંક ગણતા નથી.